शिखा शुक्ला और आप देख रहे हैं द वॉइस न्यूज। आइए रुख करते हैं आज की ताजा तरीन बड़ी खबरों की ओर। वलसाड जिले में पुलिस ने 13 तुझको अर्पण कार्यक्रम के तहत लोगों को उनकी चोरी हुई, खोई हुई या बरामद की गई चीजें वापस की। इस कार्यक्रम में जिले के विभिन्न क्षेत्रों में चोरी हुए फोन, घर फोड़ी चोरी, वाहन चोरी सहित अन्य चोरी हुई चीजों को उनके मूल मालिकों को वापस किया गया। पुलिस द्वारा वापस की गई सामग्री की बात करें तो वलसाड सिटी पुलिस स्टेशन के 3,04,012 रुपए कीमत के 15 मोबाइल फोन, सोने और चांदी के आभूषणों की संख्या 9 जिनकी कीमत 2,26,020 रुपए और एक वाहन जिसकी कीमत 2 लाख रुपए। वहीं जिले की अन्य पुलिस स्टेशनों से बरामद चीजों की बात करें तो वलसाड रूरल पुलिस स्टेशन से 8,12,687 रुपए कीमत के 39 मोबाइल फोन, सोने और चांदी के आभूषणों की संख्या 1 जिसकी कीमत 1,60,000 रुपए। इसके अलावा वलसाड जिले के विभिन्न पुलिस स्टेशनों से कुल 29,35,911 रुपए कीमत के 161 मोबाइल फोन, वहीं सोने और चांदी के 55 आभूषण जिनकी कीमत 34,77,377 और 6 वाहन जिनकी कीमत 13,20,000 रुपए बताई गई। 13 तुझको अर्पण कार्यक्रम के अंतर्गत वलसाड पुलिस ने कुल कीमत 77,33,288 रुपयों का कीमती सामान उनके असली मालिकों को अर्पण किया। વલસાડ ડિવિઝનના ઇન્સ્પેક્શન રોડની વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને આવી રહ્યા હતા અને બધા અધિકારીઓ વલસાડ જિલ્લા પોલીસના તમામની એવી ઈચ્છા હતી કે સર 13 तुझको કાર્યક્રમ જે કરીએ છીએ આપણે એ આ વખતે આઈજી સાહેબના અધ્યક્ષસ્થાને કરીએ અને તમામ અધિકારીઓ પ્રમાણે તૈયારીઓ કરી અને આપ સૌ લોકો અલગ અલગ તાલુકાઓમાંથી અલગ અલગ પોલીસ વિસ્તારમાંથી અહીંયા 200 થી વધુ લોકો 173 ટોટલ લોકોને આપણે એમના મોબાઈલ ફોન્સ, દાગીના, ગાડી તમામ મુદ્દામાલ આજે આપવાના છીએ। ટોકન સ્વરૂપે સાહેબના વરદ હસ્તે આપણે 15 લોકોને અહીંયાથી મુદ્દામાલ પરત પણ કર્યો અને આજે અહીંયાથી હોલની બહાર કાઉન્ટર પરથી તમામ લોકોને પોતાના મુદ્દામાલ પરત મળી જશે। એક ખૂબ મોટો ઇનિશિયેટિવ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ શરૂ થયો છે અને 13 तुझको અર્પણ એ ગુનાઓમાં જે મુદ્દામાલ ચોરી થાય છે, ઘરફોડ ચોરી થાય છે, ચેન સ્નેચિંગ થાય છે, એની સાથે સાથે જે મોબાઈલ ગુમ થાય છે જે CEIR પોર્ટલ પરથી આપણે રિકવર કરીએ છીએ કે આપણે આજે અહીંયા લગભગ 173 લોકોને તમામ લોકોના એ ચોરાયેલા કે ખોવાયેલા કિંમતી મુદ્દામાલ હતા તેને અહીંયા એને પરત કરી રહ્યા છીએ। એટલે અહીંયા તમામ લોકો છે એ ચહેરા ઉપર એક સંતોષ અને હર્ષની જે લાગણી છે એ હું જોઈ શકું છું અને આજે જે 173 લોકોના લગભગ 222 અલગ અલગ વસ્તુઓ છે। આમાં 161 મોબાઈલ છે, 55 જેટલા સોના ચાંદીના દાગીના છે, 6 જેટલા વાહનો છે, એ કરીબ 77 લાખની કિંમતના મુદ્દામાલ છે એ આજે વલસાડ પોલીસ અહીંયા તમામ લોકોને એને પરત કરી રહી છે। એટલે જે આપણું હતું એ આપ લોકોને આજે અમે પરત કરી રહ્યા છીએ। તો એ અમારા તમામ પોલીસ અધિકારીઓ માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ છે। આપ લોકોની જ્યારે કોઈ વસ્તુ ચોરાઈ ગઈ હશે ત્યારે આપણે કદાચ અનુમાન નહીં હશે કે એ વસ્તુ આપણે પરત મળશે, પરંતુ પોલીસના તમામ અધિકારીઓ અને તમામ જવાનો સતત આના માટે અથાગ પ્રયાસો કરતા રહ્યા છે। આ મહિનો સુધી મહેનત કરવાનું ફળ છે કે આજે આપણે અહીંયા આ મુદ્દામાલને આપણે આપ લોકોને પરત આપી શકીએ છીએ। 13 तुझको અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ હેઠળ 173 ભોગ બનનાર લોકોને આ લોકોના 77 લાખથી વધારે કિંમતના મુદ્દામાલ આ લોકોને પરત કરવામાં આવેલ છે। આમાં 161 મોબાઈલ ફોન, 55 સોના ચાંદીના દાગીના અને 6 વાહનો, આમાં એક સ્કોડા કાર પણ શામેલ છે। આટલું મુદ્દામાલ લોકોને અહીંયા બોલાવીને પરત કરવામાં આવેલ છે।
આજે તેરા તુજકો અર્પણ જે છે એ ગુજરાત પોલીસની એક ખૂબ જ પ્રજાલક્ષી કામગીરી છે, જે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના નિર્દેશનમાં લગાતાર કરીએ છીએ. અગર હું આખા સુરત રેન્જની વાત કરું તો છેલ્લા 1.5 વર્ષમાં અમે આખા રેન્જમાં 18.5 કરોડ ની કિંમતના મુદ્દા માલને તેરા તુજકો કાર્યક્રમ અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકોને પરત કરેલા છે. એ જ રીતે અમારું જે સાયબર ક્રાઇમ થાય છે, તો સાયબર ક્રાઇમમાં લોકોને છેતરપિંડી થાય છે. આ છેતરપિંડીમાં પણ અમે લોકોના જે રકમ છે એ પરત કરાવીએ છીએ અને અત્યાર સુધી છેલ્લા 1.5 વર્ષમાં અમે 10 કરોડ જેટલી કિંમતના જે સાયબર ફ્રોડ થયેલા હતા, આમાંથી 10 કરોડ રૂપિયા જેટલા લોકોને અમે પરત કરાવી ચૂક્યા છીએ. તો એ રીતથી જે ગુજરાત પોલીસ અને જે વલસાડ જિલ્લા પોલીસ કે સુરત રેન્જની જે પોલીસ ફોર્સીસ છે, એ બધી લોકોના મુદ્દામાલ અને આ લોકોની જે રોકડ રકમનું જે છેતરપિંડી થયેલી હોય એ લોકોને તત્કાલ મળે તેના માટે અમે લોકો સતત પ્રયત્નશીલ છીએ. थैंक यू सर. इस कार्यक्रम में सूरत के आईजी प्रेमवीर सिंह, वलसाड जिले के पुलिस अधीक्षक डॉक्टर कनराज वाघेला सहित अन्य पुलिस अधिकारी उपस्थित रहे थे. इस कार्यक्रम के माध्यम से वलसाड जिले की पुलिस ने लोगों को उनकी चोरी हुई या खोई हुई चीजें वापस करने का एक सराहनीय प्रयास किया है. द वॉइस न्यूज के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं.